સીતારામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. આપ બધાનું આશા રાખીએ છીએ કે આપ બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. 2 દિવસની ગરમી બાદ થોડોક વરસાદ આવ્યો અને થોડીક ઠંડક થઈ છે. બાકી આજનું વાતાવરણ હજી વરસાદ અને વાદળછાયું છે અને વરસાદ આવે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે હજી ગરમી ઓછી થઈ નથી. એટલે આગાહી પણ થઈ ગઈ છે વરસાદની, અને જોકે આપણા માટે સારું છે, કારણ કે પાવાનો સમય આવી ગયો હતો, પણ થોડોક વરસાદ આવી ગયો એટલે હવે પાવું નહીં પડે 2-4 દિવસ પછી. હવે જોઈએ, વરસાદ વધારે આવે તો કન્ટિન્યુ એમનો માલશે, બાકી નકર હવે આપણે તુર અને સિંગ એને પાવાની તૈયારી કરવી પડશે, કારણ કે પાણીની ઘટ પડે, ઉગેલું ફેલ થઈ જાય જો પાણી વાકે તો એ કંઈ કામનું નહીં. એટલે આપણે બીજી બાકી બધી તૈયારી કરી નાખી છે. તુરમાં ધોરિયાઈ થઈ ગયેલા છે, એટલે કદાચ વરસાદ લંબાણો હોય તો પાવામાં વાર ન લાગે. અને પાણી પણ આપણે હવે ચારે બાજુ ભરાઈ ગયું છે, એટલે કૂવામાંથી પાણી ખૂટે એમ છે નહીં. અને આજમાં હવે બીજું કાંઈ તો ખડનું ક્યાંક તે કાંઈ કામ થાય એમ નથી. એટલે શરૂની અમુક ડાળીઓ બહુ મોટી થઈ ગઈ છે, એટલે ઓલા કટરથી કપાય એમ નહોતી. એટલે આપણે ભાવનગર ગયા હતા, એટલે જે ઝાડમાં સ્પેશિયલ આરી આવે, સમારકામની આરી અલગ આવે, જે લાકડાનું સુથારી કામ કરતા હોય તો એની આરી અલગ આવે, પણ આ ઝાડવાની આરી અલગ આવે. અને એક હાથે ચલાવી શકાય એ રીતની છે, કારણ કે જાડી ડાળીઓ હોય એ અમુક કટરથી ન કપાય, એના માટે આરી જોઈએ. અને કદાચ દાંતડેથી કે કુવાડીથી કાપીએ તો ડાળી ફાટવાની શક્યતા રહે, એટલે ઝાડવાને નુકસાન થાય. તો એના માટે થઈને આપણે આરી લઈ લીધી છે. અને આમાં જે નીચેની અમુક ડાળીઓ છે, એટલે એ કાપવી જરૂરી છે, કારણ કે નીચે અમુક ખડ થાય, પછી પાણી હાલતું હોય ત્યારે અમુક કચરો ભરાઈ ગયો હોય તો એ બધું કાઢવા નીચે જવું પડે, તો એ હવે જવાતું નથી. એટલે અત્યારે કાપી નાખીએ આપણે. આ શરૂની અમુક ડાળીઓ હાવ નીચે નમી જાય, એટલે પડખે આપણે હાલી ન શકીએ. હવે ભાઈ મેન ડાળી કપાઈ ગઈ છે, આપણે જે જાડી હતી. બાકી હવે કટરથી કાપી નાખીએ, જે નીચે નમી ગઈ છે. આ કટરમાં છે ને ભાઈ, આપણે આંગળીથી થોડીક મોટી જાડી ડાળી હોય એ કપાઈ શકે, પછી વધારે જાડી ડાળી ન કપાય, બળ બહુ વધારે પડે. હા, ચોખ્ખું થઈ ગયું. આવો હું પાણી લાવો. હારા શરૂ કાપવા મળ્યા, ડાળી પણ બહુ સાડી થઈ ગઈ. સીતારામ, કેમ છો બધા મજામાં? આ કાપવું જ પડે ને, હવે પછી હેઠે હલાતું નથી, અને આ શરૂનો કચરો થોડોક વધારે પડે, એટલે આ ધોરિયો હાવ ઓલો થઈ જાય તો સાફ કરવો પડે. રહેવા દો, પછી હું કાઢી લઈશ. હા ભાઈ, આપણે આ શરૂની વચ્ચે એક ચંદન નાખેલું છે, તો કે એને તો વધતા બહુ વાર લાગી જાય, પણ જોવા તો એ ઓડાવડા થઈ ગયા છે. અને ભાઈ ચંદનની ખેતી કરતા હોય એટલે સાઈડમાં એક ઝાડ હોય, આ શરૂનું જ હોય,
ચંદન અને સરુના ઝાડ વચ્ચે 5-5 ફૂટનો આપણે ગેપ રાખેલો છે. હું જો તુર જોતી હતી હો, હમ. સારી એવી થઈ ગઈ છે, મોટી ને. હા, ઘણી વરસાદ મોટી પડી થઈ ગયો ગઈ. એમ 2 વાર એટલે સારું છે, કાંઈ વાંધો નથી આપણે હમ. તુરમાં તે. હાલે સડી જશે હવે તો, એવું લાગે છે મસ્ત થઈ ગઈ. તો હવે બપોરામાં શું તૈયારી કરી પાછી તમે? ચણાના લોટની ઢોકળી બનાવીશ. ઓહો, ઢોકળી તો આવા વાતાવરણમાં મજા આવી જાય. હું હા હા, ઈ ટમટમ તે વરસાદ શરૂ છે. હા, ને એ રીતે પાછી ઓલી આપણે વરાળથી બાફીને ઢોકળા બનાવે એવી રીતના બનાવે ને, એવી કટકા કરીને હા, એવી બનાવીશ. છે એટલે આપણે ઓલી જૂનવાણી બનતી આવે એ નહીં. હા, ઈ નહીં, મમ્મી બનાવે ને એવી ઓલી ગોળ ગોળ લાપસી જેવી બનાવે ને ઈ નહીં, અલગ થોડીક બનાવું એમ. ઠીક ઠીક, તો આજ જમાવટ થઈ જવાની. હું આવું વાતાવરણ છે. હા, અને ઢોકળી અને બાજરાના રોટલા, 4 બાજરાના રોટલા. હા, ના ના, મજા વાંધો. આવશે. હા, મજા આવી જાય. થોડુંક કામ કરશો એટલે વધારે ખાવાની મજા આવશે. હા, કામ કરીએ તો જ તે ખાવાનું હાલે, બાકી મહેનત વગર તો શું કામનું. ભૂખ ન લાગી હોય તો હા, કાંઈ ન ભાવે એમ જો. ઓલા કે ને તમને ખાવાનું બધું મળી જાય, પણ ભૂખ તમને વેસાતી ન મળે. કદાચ ખાવાનું કોઈ બી ડીશ ખાવી હોય, હા તે તમારે એ બધું મળી જશે તમને, પણ ભૂખ તમને નહીં મળે. ભૂખ લાગી હોય તો એ ખાઈ જ કે ને આપણે. એટલે આવું છે બધું, અને ભૂખ લગાડવા માટે મહેનત કરવી પડે. તમે ક્યારના કાપો છો ને શરૂ, એટલે હવે કાંઈ ભૂખ લાગવામાં વાંધો નહીં આવે. ફૂલ ભૂખ લાગશે એટલે મારી ઢોકળીનું શાક તમને મસ્ત લાગશે. હા, એ તો તમારી રસોઈ તો બધી સારી જ બને ને, બધા કહેતા નથી. કેતનભાઈ તો બહુ ભાગ્યશાળી છે. હા, એ તો છે. હા, મમ્મીની રસોઈ એવી હો, મમ્મીના હાથની રસોઈ તે. આજ તો ભાઈ આપણે વખાણ કરીશું, એટલે આપણે આજ વધારે ધ્યાન દેવું પડશે. સારું બનતું હોય તો વખાણ તો કરવા જ પડે ને, એમાં કંઈ થોડું. તમે રસોઈ એવી બનાવો છો તો અમારે કહેવામાં શું વાંધો. હા, આપણે બહેનો ને ભાઈઓ બધા જ તે એમ કે મસ્ત રસોઈ બનાવો છો. હા, ઠીક, તો હવે કરો તૈયારી. હા તે હું આ મને 2 દેખાય છે હવે, બાકી વચમાં તો 1-2 ને કાપેલા છે, એટલે એને કઈ હજી બોલ્યું નથી. 2 કાપીને આવવું, બરોબર. હા, તે આવો ત્યાં સુધીમાં હું બધું તૈયાર કરી નાખું હો. હા હા, આ તમે બધું લેતા નહીં ત્યારે પછી આપણે લઈ લેશું. હા, એ પછી હમણાં પાછો ગાળો પડે એટલે લઈ લઈ. હા, તો ભાઈ આપણે કટિંગ કરી નાખ્યું છે, નીચેની ડાળીઓનું બધું. હવે જાય કરે, હવે ઢોકળી બનાવે છે એની મજા લઈએ, અને તમે બધા જુઓ. હા ભાઈ, આપણો દેશી પોપૈયો જે વરસાદમાં પડી ગયા હતા, વાવાઝોડામાં ભાંગી ગયા હતા, એમાં જુઓ આપણે થળિયેથી કાપીને મૂકી દીધા હતા. હવે નવો પપૈયાનો ફાલ આવવા મળ્યો છે. આપણે આ નવું રસોડું બનાવ્યું એની પાછળ પપૈયા હતા, એ દેશી પપૈયા. હા, ગરમીમાં વધારો થતો થાય એવો પાછો. વરસાદ થોડો થોડો આવે એમ આવું જ થાય. પવન આવે પણ આમ મહેનત કરતા હોય એટલે પરસેવો વળે. તમે શું તૈયારી કરી નાખી? પાટીઓ ગરમ મૂકી દીધું. એમાં કાંઠો મૂકીને પાણી મૂકી દઉં એટલે આમ તૈયાર કરી જાઉં, ગરમ થઈ જાય ને પાણી. હા, કાંઠો આવે. મારે કાંઈ માળો કરવાનો ટાઈમ નથી, નકર માળો કરી દેતો. આવડે છે તમને? આવડે જ ને એમ. આ વખતે કાંઠામાં બનાવી નાખો. બનાવશું ત્યારે કરશું. હા, આજ કંઈક નવીન તરહની ઢોકળી બનવાની લાગે ભાઈ. અહીંથી નહીં મજા આવે કેમ તમને બધાને? પાછું ત્યાં જ જવું પડશે. આપણે લોટમાં પાણી નાખી દીધું છે, હવે આપણે લુવો તૈયાર કરી નાખવી.
ઢોકળીનો. તેમાં આપણે આ મીઠું નાખશું અને બીજું કાંઈ નથી નાખવાનું, ખાલી મીઠું એક જ નાખવાનું. જેમાં આપણે ઢોકળાનું કરવી ને એવી રીતના. ડીશમાં આપણે છે ને થોડુંક તેલ લગાડી દેવાનું અને પછી આ છે ને એ નાખી દેવાનું આમાં. જો આપણે આવો કાંઠો મૂકી દીધો છે અંદર અને હવે મૂકી દેવી આપણે આ ડીશ. પછી આ ઢાંકી દેવી. હવે એ બધું થાય ને ત્યાં આપણે છે ને મસાલા બધા તૈયાર કરી નાખવી. એમાં જો આપણે ડુંગળીને એવું ખમણી નાખવાનું છે, એટલે હું ડુંગળી ખમણી નાખું. જો આપણે આ ડુંગળી ખમણી નાખીશ, આમાં નાખી દેવી. આપણે ધોઈ નાખીએ છીએ અને પછી ખમણી છે. હવે જો આપણે આ ટમેટું ખમણી નાખવી. હવે આપણે છે ને કોથમરી કાપી નાખવી. આપણે હવે આ ગાંઠિયા નાખી દેવી. એને આપણે ખાંડવાના છે. હવે આપણે આ ઢોકળીને જોઈ લેવી. જો સરસ મજાની થઈ ગઈ તો હવે એને આપણે ઉતારી લેવી. જો કેવી સરસ મજાની ઢોકળી થઈ ગઈ આપણી તૈયાર. હવે આપણે કીધું હતું એમ આગલા વિડીયોમાં એક વ્યવહારિક પ્રસંગમાં જવાનું થાય, એટલે ગયા હતા. એટલે દિત્યાબેનને ત્યાં મૂકતા આવ્યા છીએ. ઘડીક ફરવા દેવી ત્યાં આપણે પાટીઓને એવું ગરમ કરી નાખવી અને મસાલો બનાવી નાખવી. જો આપણે મોટા પાટિયામાં જ બનાવી નાખવી, એ ગરમ છે એટલે. તો એને આપણે સાફ કરી નાખ્યું છે. હવે ગરમ તેલ મૂકી દેવી. તેલ ગરમ થાય ત્યાં આપણે ઢોકળીને એવું કાપી નાખવી. જો આપણે આવડા નાના 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 પીસ કરવાના છે, બહુ મોટા નથી કરવાના. જો કેવા સરસ મજાના બટકા થઈ ગયા. સુલેભાઈ વસ્તુ બધી મસ્ત થાય હો. ધીમા તાપે થાય ને તે બધું મસ્ત થાય, આમ ઓલું ન થઈ જાય. કેવું સરસ મજાનું થઈ ગયું. જો આ થાવાની છે જમાવટ હો, જોતા રહેજો વિડીયો. હવે જો આપણે ઢોકળી બનાવવાની તો એમાં પહેલા નાખી દેવી આપણે જીરું. જીરું કકડી ગયું, હવે નાખી દેવા હિંગ. હિંગ તે ઓલી થઈ ગઈ. હવે આપણે નાખી દેવી આ ડુંગળી. ડુંગળીને આપણે ઘડીક તળાવા દેવાની છે. ચૂલે રાંધવામાં જો આપણે બે બાજુ ધ્યાન રાખવું પડે. એક આ મસાલો ને એવું થતું હોય ન્યાય રાખવું પડે અને ચૂલાનું રાખવું પડે. કારણ કે જો ચૂલે ન ધ્યાન દેવી તો લાકડા ઓલાઈને બહાર વહી આવે, પછી આપણીથી હઠ ચૂલું જગે નહીં અને મસાલો બધો દુણાઈ જાય, ધુવડાની વાસ બેસી જાય એમાં. એટલે બધું ધ્યાન રાખવું પડે ચૂલે.
જો આપણે છે ને ડુંગળી મસ્ત એવી તળાઈ ગઈ અને લાલ એવી થઈ ગઈ છે. અને હવે આપણે છે ને આ ટમેટું ખમણેલું છે એ નાખી દઈએ. ટમેટું નખાઈ ગયું એને આપણે 2-3 વાર હલાવી લીધું અને હવે આપણે નાખી દઈએ બધા મસાલા. આ મીઠું, આ ખાંડેલું મરચું, આ ધાણા જીરું, આ હળદર, અને આને આપણે છે ને હવે સરસ મજાનું પકાવી નાખીએ. મસાલામાં આપણે થોડું પાણી તે નાખીએ એકવી, કારણ કે તો છે ને તેલ છૂટું પડી જાય અને મસાલો આજુબાજુમાં છોટે નહીં. હવે આપણે ઓલા ગાંઠિયા ખાંડ્યા હતા ને એ નાખી દેવું, એટલે ઘટ અને ગ્રેવી વાળું જેવું શાક થાય ઢોકળીનું. નકર છે ને આમ પાણી આમ છૂટું પડે, આપણે પાણી નાખવી ને એ પાણી છૂટું પડી જાય એટલે આવું નાખવું પડે. તેલ પાણી અલગ દેખાય, ગાંઠિયાનો ભૂકો આવી જાય એટલે એકદમ ઘટ થઈ જાય બધું અને રસો મસ્ત લાગે. ઓલું છૂટું 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 છવાયું લાગે, એની હાટું થઈને મેં ભૂકો નાખ્યો છે ગાંઠિયાનો. હવે આપણે નાખી દેવી પાણી. આપણો મસાલો તો સરસ એવો પાકી ગયો છે એટલે આપણે એમાં નાખી દીધું પાણી. ઘડીક પાણી ઉકળે પછી ઢોકળીને નાખશું. જો આપણું પાણી નાખ્યું હતું ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે નાખી દેવી આ આપણી તૈયાર કરેલી ઢોકળી. હવે આમાં આપણે ગરમ મસાલો અને કોથમરી 2 નાખવાનું છે. ઘડીક વાર ઉકળે એટલે નાખી દેવી, એટલે આપણી ઢોકળી સરસ મજાની પાકી જાય. જો કેવી મસ્ત દેખાય. હવે એમાં આપણે આ ગરમ મસાલો નાખી દેવી. આને ભાઈ બધા અલગ અલગ રીતે બનાવતા હોય, ઘણા છાશ નાખીને બનાવે, છાશ વાળું સારું લાગે, પણ અમે આ રીતે બનાવી એટલે મેં આ રીતે બનાવ્યું છે. હવે આપણે નાખી દેવી કોથમરી. તો સરસ મજાનું તૈયાર થઈ ગયું આપણું શાક. હવે એને આપણે ઉતારી લેવી. પાટીઓ તો ગરમ જ રહેશે એટલે એની હાથે કેટલી ઘડી તો એમને મોલું થશે. જો કેવું ઘટે એવું સરસ મજાનું ગ્રેવી વાળું હોય ને એવું શાક તૈયાર થઈ ગયું. દેખાવમાં તો મસ્ત લાગે શું. આજ છે બપોરામાં જમાવટ હો. સુગંધે સારી આવે. હવે આપણે ઉતારી લેવી. હવે આપણે રોટલાની તૈયારી કરી નાખવી. જો હજી સડસડ થાય જ છે હો. જો કેવું સરસ મજાનું. જો ભાઈ શાક તો ઢોકળીનું મસ્ત બની ગયું છે અને પક્ષીઓના કિલોલ વચ્ચે આપણે હવે રોટલા કરવા બેસી ગયા છે. તો
હવે આપણે રોટલા બનાવી નાખી. આને દે મીઠું ને આ થોડુંક પાણી અને આ જાર બાજરીનો લોટ. અને ભાઈ ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ માટીના વાસણ ક્યાંથી લાવો ક્યાંથી લાવો. તો ભાઈ અત્યારે ચોમાવું છે, અત્યારે હું તમને કહું તોય કોઈ ફાયદો નહીં, કારણ કે ચોમાસામાં વાસણ ન બને. હવે જ્યારે શિયાળામાં શરૂઆત થાય વાસણ બનવાની, એટલે આપણે એક સ્પેશિયલ વિડીયો જ બનાવશું આનો, અને ક્યાંથી લાવીએ છીએ, કેમ બનાવે, એ બધું આપણે બતાવશું. એ રીતનો એક વિડીયો બનાવી નાખશું આપણે. અને આમાં તો શું છે, આ અત્યારે બધે મળે આ પાટિયા ને એવું. ઘણી જગ્યાએ અત્યારે આપણે સાળંગપુર જઈએ તો ન્યાય મળે છે, પછી ચોટીલાય મળે, એટલે ઘણી જગ્યાએ મળે. પણ બધું આર્ટિફિશિયલ, એમ ઓલું ચિનાઈ માટીનું કે ને એ. આ જે પ્યોર માટીના પાટિયા બને હાથ બનાવટના, એ અમુક જગ્યાએ જ મળે. અત્યારે પ્રેશર કુકર આવે છે માટીનું, એટલે બધું ટૂંકમાં બનાવટનું જે મશીનથી બને એવું તો ઘણી બધી માટીની આઈટમ મળે છે બધે અલગ અલગ જગ્યાએ. પણ આપણે જ્યાંથી લાવીએ છીએ એ હવે શિયાળો શરૂ થાય ત્યારે પાછું વાસણ બનાવવાનું શરૂ કરે, એટલે આપણે ત્યાં જઈશું અને તમને બધી માહિતી આપશું. આપણે આ માટીના વાસણોની છે ને ઘણા બહેનોની કોમેન્ટ આવે છે અવારનવાર વિડીયોમાં કે તમે આ વાસણને કેમ ઉટકો એમ. તો આપણે જ્યારે નવરાઈ મળે ને ત્યારે એક દિવસે વિડીયોમાં આપણે દેખાડી દઈશું કઈ રીતે આપણે વાસણને ઉટકવાના હોય. તો ભાઈ ઢોકળીનું શાક આપણે કાસલામાં કાઢી નાખ્યું છે, અને હાથમાં બપોરામાં હાવ સાદું જ છે. હો ભાઈ જો ઢોકળીનું શાક, ઘી ચોપડેલા દાળ બાજરીના રોટલા, ડુંગળી મોળી છે અને છાશ. અને ભાઈ આજ અંદર બેઠા થઈ, ત્યાં ચૂલાનો તાપ થોડોક લાગે એટલે ગરમી વધારે થાય. આજ અંદર લઈ લીધું છે બપોરા. હવે કરીએ શરૂ. ઢોકળી કેવી બની છે કહીએ તમને, કારણ કે બધી રીતની અલગ અલગ બધા બનાવતા હોય. કોઈક છાશ નાખીને, કોઈક દહીં નાખીને, કોઈક ઢોકળીમાં બનાવવાની હોય ત્યારે મસાલો નાખી દે. એટલે બધા અલગ અલગ મસાલામાં અલગ અલગ રીતે ઢોકળી બનતી હોય. આપણે આપણી રીતે બનાવીએ છીએ સિમ્પલ હાવ. જોઈએ હવે ટેસ્ટ કરીએ અને કેવી બની કહીએ તમને. ઢોકળી ભાઈ મસ્ત સડી ગયેલી છે અને મસાલો સરખો પાકેલો છે. બપોરામાં છે ભાઈ જમાવટ હો. હા હો. જેના ભાઈ બહુ મસાલાવાળું ન ભાવતું હોય, અમે સાદી રીતે ઢોકળી બનાવી હોય એ આ રીતે બનાવજો, બહુ મસ્ત લાગશે. ટેસ્ટ બહુ મસ્ત આવે છે. હા, તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાઈપ આપવાનું ભૂલતા નહીં.
હવે અમે કરી લઈએ બપોરા. આપણે મળશું બધા હવે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.